હવે શું કરવાનું? પહેલાં શાકભાજીના ભાવ ઓછા હતા તો અમે શાકભાજી ખરીદતા ને લઈ જતા. હવે શાકભાજીના ભાવ બહુ ઊંચા પડે છે તો અમારે શું કરવાનું? લઈ જવાનું કે નહીં લઈ જવાનું? ખાવાનું કે નહીં ખાવાનું? અત્યારે કઠોળ બનાવવાનું કે શું? હવે અમારે શાકભાજીનો ભાવ એટલા ઊંચા છે તો અમારે સીધું અસર પોકેટ મની ઉપર પડે છે. તો હવે અમારે શું કરવાનું? મોંઘવારી તો બહુ છે, પહેલાં કરતાં બહુ છે. પહેલાં હતું 5-6 રૂપિયા રીંગણનો ભાવ પડતો, ભીંડા પડતા 12 થી 15 રૂપિયા. અત્યારે ભીંડા સીધા 40, 45, 50 રૂપિયા રિટર્ન ભાવ છે. ખેડૂતોને બહુ સારા ભાવ મળે છે. વડાલી માર્કેટમાં ભગીરથ શાક માર્કેટ હોલસેલની માર્કેટ છે. દરેક વેપારી દરેક ગામથી અહીંયા આવે છે. જેવો માલ હોય એવો ભાવ પાડે છે. સારી વસ્તુનો સારો ભાવ મળે છે. ફુલાવર, કોબી, ટામેટા, રીંગણ, વાલોળ, મરચાં અનેક વસ્તુઓ બધી આવે છે. શાકભાજી ટોટલી આઈટમ આવે છે. વરસાદના કારણે માલ ઓછી આવકના કારણે ભાવ ઊંચા હોય છે શાકભાજીના. પછી શિયાળામાં સસ્તું જાય છે, પણ અત્યારે ચોમાસાના 2-3 મહિના એવા હોય છે કે શાકભાજીના ભાવ બહુ ઊંચા હોય છે અને જેવી ક્વોલિટી હોય એવો ભાવ મળે છે. આજે વડાલીના શાક માર્કેટમાં જોઈએ તો આજુબાજુ ગુજરાતભરની અંદર અવિરત વરસાદ થયો. વરસાદના લીધે જે બહારથી શાકભાજી આવતી તે પણ નથી આવી શકતી. સાથે સાથે જે ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે અને શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીના ભાવ ઉચકાયા છે. તેથી ખેડૂતોને પણ આ ભાવ વધારે મળે છે અને ખેડૂતોમાં પણ ખુશી છે કે ભાઈ શાકભાજીના ભાવ ઉચકાયા છે. વડાલી વિસ્તારમાં અવિરત વરસાદના કારણે જે શાકભાજીનું હબ કહેવાય તો ખેડૂતોને મોટા પાયે શાકભાજીમાં નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે. પરંતુ ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એ ખેડૂતો સામે સરકાર જોવે એવી સૌ ખેડૂતોની માંગ છે. આયાતમાં 60 થી 70% જેટલું નુકસાન થયું છે. જે 100% થવું જોઈએ ખેડૂતોને ઉત્પાદન, એ 60 થી 70% જેટલું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ભાવ વધ્યા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.